દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો યશ ભરવાડિયા, નવી પેઢીનો પ્રાકૃતિક ખેડૂત. અને આજના આપણા આ વિડીયોમાં આપણે હ્યુમિક એસિડ બનાવતા શીખશું. એ હ્યુમિક એસિડના ફાયદાઓ આપણે વિડીયોમાં આજે કઈ રીતે બનાવવા એ પ્રક્રિયા પતે પછી આપણે સમજાવીએ. તો હ્યુમિક એસિડ બનાવવા માટે માનો કે ડ્રમ છે તો અડધું ડ્રમ પહેલાં તો પાણીનું કરી લીધું, પછી એમાં આપણે આ ગાયનું છાણ અથવા ખાતર આપણે એમાં નાખવાનું. નાખી અને આમ ફરકી રીતે પેલા પાણીમાં ડિઝોલ્વ કરી નાખવાનું. એ પાણીમાં ડિઝોલ્વ થાય ત્યારબાદ આપણે ગાયનું ગૌમૂત્ર નાખવાનું. ગાયનું ગૌમૂત્ર નાખ્યા પછી આપણે અડધો કિલો જેટલો ગોળ જે પાણીમાં પલાળ્યો એને પછી આમાં નાખવાનું. એને ઘડીક વાર ડિઝોલ્વ કરી લેવાનું ફરકી રીતે. આ ડિઝોલ્વ થઈ જાય ત્યારબાદ હ્યુમિક એસિડ માટે સૌથી જરૂરીની વસ્તુ એટલે કે કોલસાને આપણે આવ નાનો ચૂરો કરી અને આમાં નાખી દેવાના. પછી એને સરખી રીતે હલાવી દેવાનું. એ સરખી રીતે હલાવાઈ જાય ત્યારબાદ ગાયની ખાટી છાશ નાખી દેવાની. આપણે એટલી વસ્તુ હ્યુમિક એસિડમાં જો સૌપ્રથમ પાણી, એમાં ગાયનું છાણ અથવા ખાતર, ત્યારબાદ ગોળ, પછી કોલસા અને ખાટી છાશ એને આવી રીતે ટૂંકમાં બધું નાખી અને થોડી વાર આવી રીતે હલાવી નાખવાનું. હલાવ્યા બાદ હવે પછી એને કોઈ કપડું હોય એનાથી બાંધીને 7 દિવસ રાખી દેવાનું. ડાયરેક્ટ સૂરજનો પ્રકાશ ના આવવો જોઈએ એવી જગ્યાએ. હવે મિત્રો હ્યુમિક એસિડના ફાયદા એ છે કે પહેલા તો છોડની વૃદ્ધિ વધારે. સ્પેશિયલી આને આપણે ફૂલ અથવા શાકભાજી અને ફળના છોડમાં આપીએ. જમીનની કહેવાય કે સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધારે, જેમ કે NPK છે, ઝીંક, આયર્ન છે જેવા સૂક્ષ્મજીવોમાં વધારો કરે. ત્યારબાદ એમાં ફૂલનો ગ્રોથ વધારે, પ્લસ ફળ અને ફૂલ કે શાકભાજીનો ગ્રોથ વધારે, અને ઓર્ગેનિક કાર્બન પૂરું પાડે જમીનને. એવા ઇત્યાદિ ફાયદા છે. અને આ ટૂંકમાં બનાવવું હાવ જરા પણ ખર્ચા નથી. બધી વસ્તુ ગાય હોય તો ગાયનું ગૌમૂત્ર મળી જાય, ગોળ ઘરે હોય,